17મી ડિસેમ્બરે પીએમ મોદી સુરત આવશે। પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમના પ્રવાસ માટે પદાધિકારીઓની બેઠક શરૂ થઈ છે। પ્રદેશ પ્રમુખ, ગૃહ રાજ્યમંત્રી અને હોદ્દેદારોની બેઠક। પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અને સ્વાગત સહિતના કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। તો પીએમનો સુરત પ્રવાસ તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ બેઠકમાં કયા કયા મુદ્દે શું ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ પંકજ, દેશના વડાપ્રધાને ડ્રીમ એટલે કે સપનું જોયું હતું ડ્રીમ સિટીનું, અને આ સપનું સાકાર થઈ ગયું છે। ડ્રીમ સિટીમાં તૈયાર થયેલું હીરાબુજ વિશ્વમાં સુરતને એક અનેરું સ્થાન અપાયું છે। વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ તરીકેની ઓળખ આપી છે। ત્યારે 17મી તારીખે દેશના વડાપ્રધાન સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। ડ્રીમ સિટીમાં આવેલા હીરાબુજનું ઉદઘાટન છે। સાથે સાથે સુરત એરપોર્ટ કે જે ટર્મિનલ નવું બનાવવામાં આવ્યું છે તેની સાથે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટો શરૂ થવાની છે। એટલે કે સુરત માટે સૌથી મોટા ખુશીના સમાચાર છે। વર્ષોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે સુરત વાસીઓ રાહ જોઈ રહ્યા હતા। એટલે કે સુરતમાં જયારે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત અને તેમને લઈને સુરતને જે સોગાદો મળી રહી છે, એટલે કે તેમના કાર્યક્રમને લઈને પ્રદેશ અધ્યક્ષની ઓફિસ કે જે સુરતના અંબાનગર ખાતે આવેલી છે ત્યાં આગળ સી.આર. પાટીલ સાહેબ અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે એક મિટિંગનો દોર શરૂ થયો છે કે આગામી 17મી તારીખે જયારે દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સાથે તેમનું ભાવભીથી સ્વાગત કરવા માટેની તૈયારીઓ અને કયા પ્રકારનો રૂટ છે, કઈ રીતો અને ક્યાં આગળ કોણ સ્વાગત કરશે તેને લઈને એક બેઠકનો દોર શરૂ થયો છે। ખાસ કરીને સુરતને સૌથી મોટું એટલે કે સુરતની એક ઓળખ વિશ્વમાં સૌથી મોટા બિલ્ડિંગની કુર્સી જે ઓળખ આપવામાં આવી છે, આ સપનું દેશના વડાપ્રધાન જોયું હતું। સાથે સાથે સુરત ઇન્ટરનેશનલ બે ફ્લાઇટો મળી રહી છે તો સુરતને નવું એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ એટલે કે 3 ખુશીઓ સુરત માટે મોટી છે। અને જ્યારે આ ખુશીઓ આપલે કરવા માટે જયારે દેશના વડાપ્રધાન સુરત પહોંચતા હોય ત્યારે તેમના સ્વાગત સાથે કાર્યક્રમને સફળ બનાવવા તમામ પદાધિકારીઓ સાથે પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી મિટિંગનો દોર શરૂ કર્યો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ડુંગળીના ડખાની। ડુંગળીનો ડખો હજુ પણ યથાવત છે। ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે વિરોધ યથાવત છે। ડુંગળીના ભાવને લઈ ગેટ પાસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા, જ્યાં ડુંગળીના ભાવ અને નિકાસને લઈને વિરોધ વ્યક્ત કર્યો। આ દરમિયાન ધોરાજીના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી। બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા 6 થી 7 ખેડૂતોની અટકાયત કરી। ડુંગળીની નિકાસ ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગણી કરી। ડુંગળી આજે 10 દિવસ અઠવાડિયાથી હરાજી નથી, તો આ ડુંગળીની પોઝિશન તમે જોઈ શકો છો। ખેડૂતનો શું હાલ છે, ખાતરના શું ભાવ છે। દર વર્ષે ડુંગળીમાં 10%નો 15%નો ભાવ વધારો સરકારે આપવો જોઈએ। જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે 300 થી 400 રૂપિયાની મણકો તૈયાર થાય છે। અત્યારે બાંગ્લાદેશની અંદર 160ની અંદર કિલો ખાય છે। અને હવે વાત ચૈતર વસાવાની। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું। 1 મહિના બાદ ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું। પોલીસ આજે ચૈતર વસાવાના રિમાન્ડની માંગણી પણ કરશે। વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા। ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી, જે બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા। પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ। મહેસાણામાં રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। કડીના નંદાસણમાં અલસીફા સોસાયટીમાં આ બનાવ બન્યો હતો, જેમાં સૂતેલા રિક્ષા ચાલકના ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ ગઈ। તસ્કર સોસાયટીમાં ઘૂસી ગયા અને રિક્ષાની ચોરી કરીને ફરાર થઈ ગયો। તો વહેલી સવારની આ તસવીર છે જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેમાં તસ્કર છે એ રિક્ષાને ચોરતો જોઈ શકાય છે। સૌ કોઈ અહીંયા સૂતા હતા અને એ સમયે આ તસ્કર તેનો લાભ લઈ સોસાયટીમાં ઘૂસ્યો અને રિક્ષા ચોરીને પલાયન થઈ ગયો। પરંતુ રિક્ષા ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ।
લગ્નના ગણતરીના દિવસો પહેલા જ 2 તસ્કરની અમદાવાદ પોલીસે ધરપકડ કરી. લગ્ન કરવા આતુર બનેલો યુવાન ચોરીના રવાડે ચડી ગયો. પ્રેમ લગ્ન કરતો હોવાથી સાસરિયામાં પોતાને રૂપિયાવાળો સાબિત કરવા યુવકે ગરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસે લગ્નના ગણતરીના દિવસોમાં 2 આરોપીની ધરપકડ કરી અને જેલના હવાલે કરી દીધા. ઝોન 1 એલસીબીએ શહેરના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. પોલીસે પિયુષ પટણી અને અમિત પટણી નામના 2 આરોપીની ધરપકડ કરી 7 મોબાઈલ, ચેનના ટુકડા અને મોટરસાયકલ સહિત 28,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. બે આરોપીઓને એમને પકડી પાડેલ છે. તપાસમાં જે અમિત ઉમેશ પટણી છે તેના લવ મેરેજ થવાના હોય, જેથી પોતે ટૂંકા ગાળામાં બહુ જ પૈસાદાર થવા છતાં આ બધા કામો કરતો હોય તેવું તપાસમાં જણાઈ આવેલ છે. ટોટલી 7 મોબાઈલ કબજે કરવામાં આવે છે.